મુન્દ્રા તાલુકાના વિવિધ વિકાસના કામો માટે મળતી ગ્રાન્ટોમાં મસમોટું ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કરી રજૂઆતો કરાઈ. મુન્દ્રા તાલુકાના વિવિધ ગ્રાન્ટોમાં SOR ભાવ અને બજાર ભાવમાં ફેરફાર થતા ભ્રષ્ટાચાર બાબતે શહેર અને તાલુકા કોંગ્રેસના યુવા આગેવાનોએ તાલુકા પંચાયત કચેરી ખાતે TDO ત્રિવેદીને આવેદન આપી ઉગ્ર રજૂઆતો કરી હતી. મુન્દ્રા નગરપાલિકામાં અધિકારીઓ હાજર ન હોતા કોંગ્રેસના આગેવાનોએ હલ્લાબોલ કર્યો હતો. ઉગ્ર વિરોધ બાદ કોંગ્રેસના આગેવાનોએ બારોઈ રોડ પર ઇન્ટરલોકના કામોમાં થતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો હતો અને કામ રોકાવી નાખ્યો હતો. ઇન્ટરલોક હલકી ગુણવત્તાના વપરાતા હોવાનું વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ આવી રહ્યું છે. મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવી, દેવેન્દ્રસિંહ જાડેજા, નવીનભાઈ મહેશ્વરી, ઇમરાનભાઈ જત, પબુભા જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા વગેરે શહેર અને તાલુકાના કોંગ્રેસના યુવા આગેવાનોએ આજે મુન્દ્રા TDOને આવેદનપત્ર આપ્યું હતું અને ભ્રષ્ટાચારને ડામવા ઉગ્ર રજૂઆતો કરી હતી. મુન્દ્રા નગરપાલિકામાં પણ આવેદન આપવા ગયા હતા, પણ કોઈ હાજર ન હોતા યુવા આગેવાનોએ હલ્લાબોલ મચાવ્યો હતો. મુન્દ્રા નગરપાલિકાના પ્રવેશદ્વાર પાસે જ પાણી ભરાવો દેખાયો હતો, જે નગરપાલિકાની નબળી કામગીરીનો પુરાવો સામે આવ્યો હતો. મુન્દ્રા શહેર અને તાલુકાના રોડ રસ્તાની હાલત બહુ જ ખરાબ છે અને રોડ રસ્તાના કામોના ખાતમુહૂર્ત થાય છે તો સત્વરે ટેન્ડર મુજબ કામોનો પ્રારંભ થતો નથી. ગોકુળિયું ગતિ કામો થતા હોય છે એવું જણાવવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર, અધિકારી અને ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓથી લઈ ઉપર સુધી કરોડોના કામોમાં થતી ટકાવારીના ભ્રષ્ટાચાર ઉપર લોક લાગે તેવી માંગ કરાઈ હતી. નગરપાલિકા અહીંયા કને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા અને એ ભ્રષ્ટાચાર આખા તંત્રમાં વ્યાપક પ્રસરી ગયો છે એ બાબતે આવેદનપત્ર હતો અને બાકીની વધારે જે વિગત છે એ શહેર પ્રમુખ અને વિપક્ષના નેતા આપશે અહીંયા. બાકી તાલુકા પંચાયતની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જે રીતે ગામડાઓની અંદર કામ થઈ રહ્યા છે તો એમના જે ભાવ નક્કી કરે છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એના SOR એક સંસ્થા તરીકે જેમણે બનાવેલું છે અને એક એજન્સી ટાઈપનું કામ છે. એ લોકો આખી બાંધકામ શાખા એના ભાવ નક્કી કરે છે જે બધી જગ્યાએ લાગુ પડે છે. એ ભાવ પ્રમાણે બધા ગામડાઓની અંદર કામ થતા હોય છે, પરંતુ એ ભાવ એટલા બધા ઊંચા છે જ્યારે બજારની અંદર રેટ એના કરતાં ઘણા બધા નીચા છે. તો એની સરખામણીએ જે વચ્ચેનો ગાળો છે જેને આપણે વ્હાઇટ ભ્રષ્ટાચાર કહીએ છીએ, એ વ્હાઇટ ભ્રષ્ટાચાર રોકવા માટે આજે આવેદનપત્ર આપવામાં આવેલું હતું અને જે પ્રમાણે SORના સ્ટાન્ડર્ડ છે એમની જે ક્વોલિટી મેન્ટેન કરવાની હોય છે એ ક્વોલિટી પણ મેન્ટેન કરવામાં આવતી નથી. એ ક્વોલિટી મેન્ટેન કરવામાં આવે, એની ચકાસણી કરવામાં આવે અને જે કંઈ પણ આ ગાળો વચ્ચેનો બચે છે એ ગાળા વિશે સાહેબ જોડે ચર્ચા કરવામાં આવી. બાકીની જે નગરપાલિકાની વિગત છે દેવેન્દ્રસિંહ અને ઇમરાનભાઈ. વિરોધ શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસના તમામ આગેવાનો, સિનિયર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ વચ્ચે અમે ઉગ્ર આંદોલન કર્યું છે. પણ ખાસ વાત તો એ નોંધવાની છે, તમે મીડિયાને પણ એ ધ્યાન દોરવાનું છો કે અમે લાસ્ટ 3 અઠવાડિયાથી અમે COનો ટાઈમ લઈએ છીએ. કાલે પણ રૂબરૂ અમે ટેલિફોનિક સંપર્ક કરી અને એમની બાણું બાતવાની કોશિશ કરી, પણ અમે એમનાથી ફિક્સ ટાઈમ લીધો તો 3 વાગ્યાનો ટાઈમ એમને એક્ઝેક્ટ આપ્યો હતો. અમે પ્રમાણે પ્લાનિંગ પણ કરી દીધું, પણ સતત ગેરહાજર રહી અને પ્રજાના પ્રશ્નો લઈને જ્યારે અમે આવીએ છીએ તો એનું કોઈ નિરાકરણ નહીં કરવાનું, હાજર નહીં રહેવાનું. કોઈ એવું ઉપલે અધિકારી હોય કે સમકક્ષ અધિકારી પણ આવેદનપત્ર લેવા માટે હાજર નથી. આ બહુ ગંભીર બાબત છે, પ્રજા માટે પણ ગંભીર બાબત છે, લોકશાહી પણ બાબતે ગંભીર બાબત છે. પ્લસ નગરપાલિકામાં જેટલા પણ કામો થાય છે જે બજાર ભાવ અને SORના ભાવ પ્રમાણે બહુ ડિફરન્સ છે, એની પણ રજૂઆત અમને કરવાની હતી. બીજો ગટર લાઈનના કામોમાં બહુ ભ્રષ્ટાચાર છે. પણ મુખ્ય મુદ્દો મારો એ છે કે રજૂઆત કરવી તો કોને? કોઈ અધિકારી CO સાહેબ જ પોતે હાજર નથી, રજૂઆત કોના અધિકારીને કરવી? પ્રજાના પ્રશ્નો અમે લઈને આવીએ છીએ. આ ગંભીર બાબત છે કે આખી મુન્દ્રા શહેરની આટલી પ્રજા છે, સતત અમે લડતા હોઈએ છીએ. લાસ્ટ 5 વર્ષથી અમે સતત પ્રજાની વચ્ચે અમે કોંગ્રેસ પાર્ટી લડી રહી છે, ત્યારે કોઈ પણ અધિકારી ક્યારે પણ ખાલી આશ્વાસન આપે છે, નકર આશ્વાસન ઉપરથી કામ થતું નથી. એ અમારો મુખ્ય મુદ્દો છે. અને મીડિયાને કહું છું ખાસ એની નોંધ લે કે આજે જાણી જોઈને કોઈ એમને પ્રી મોન્સૂનની પ્લાનિંગ કરીને બાનું બતાવ્યું છે, પ્રજાના પ્રશ્નોને આરીસો બતાવ્યો છે, એ કામ ચીફ ઓફિસરે કર્યું છે. આગામી રણનીતિ શહેર કોંગ્રેસ ચોક્કસ આગામી રણનીતિ એમને બીજો ટાઈમ આપ્યો છે અને અમે ઉગ્ર આંદોલન કરશે એ બાબતે અને પ્રજાના પ્રશ્નોને ધરામૂળથી ઉપાડી અને એના સમક્ષ મૂકશું. ભ્રષ્ટાચારમાં કોણ કોણ આમાં સામેલ હોય છે? ભ્રષ્ટાચારમાં એ તો સર્ચનો વિષય છે, પણ જે પણ અધિકારીઓ યા પદાધિકારીઓ હશે એ ચોક્કસ તપાસ થાય એ બેઝ ઉપર અમે જઈશું.
મુન્દ્રાની નગરપાલિકા જ્યારે ક વર્ગમાંથી બ વર્ગની થઈ ત્યારે ભાજપના સત્તાધીશોએ સોશિયલ મીડિયામાં બહુ મોટા પ્રચારો કર્યા, સામેથી બોલાવીને અભિનંદનો પાઠવ્યા. અમને કીધું કે તમે અમને અભિનંદન પાઠવો કે અમારા ધારાસભ્યોના પ્રયાસો થકી આજે ક વર્ગમાંથી આપણે બ વર્ગમાં આવી ગયા છીએ. અમે પણ એના પ્રત્યે ઘણા રાજી થયા. પણ તમે પત્રકાર મિત્રો જોઈ રહ્યા છો કે આ ક વર્ગમાંથી બ વર્ગમાં આવ્યા પછી પણ મુન્દ્રા નગરપાલિકાને જે બેસિક વસ્તુ છે કે એક પરમનન્ટ સીઓ નથી મળતો. જે પણ સીઓ આવે છે તે મુન્દ્રાને નગરપાલિકાને કોઈ પણ જાતનો પ્રેફરન્સ આપતો નથી. એ માંડવીનો હોય તો માંડવીમાં વધારે રહે, નખત્રાણાનો હોય તો નખત્રાણામાં વધારે. અને મુન્દ્રાના જે જનતાના પ્રશ્નો છે આજે તમે જોઈ શકો છો કે તાલુકા પંચાયતના, તાલુકા કોંગ્રેસના, શહેર કોંગ્રેસના સંગઠનના અને ચૂંટાયેલા અધિકારીઓ અહીંયા હાજર છે તો પણ સીઓએ અમને મળવા નથી આવ્યા. તો આમ જનતાનો તો શું હાલ થતો હશે? આમ જનતાના કયા પ્રશ્નોને એ વાચા આપતા હશે? ભ્રષ્ટાચાર મુન્દ્રા નગરપાલિકામાં આજે પાણી વહી રહ્યું છે ને, આ મુન્દ્રા નગરપાલિકાની બહારનું પાણી એ ભ્રષ્ટાચારની સૌથી પહેલી નિશાની છે. અગર તમને પત્રકાર મિત્રોને પૂછે કે ભ્રષ્ટાચાર ક્યાં છે તો બીજે ક્યાંય જવાની જરૂર જ નથી. આ નગરપાલિકાને બહારનું પાણી બતાવી દેજો તો એમનું એ કેટલા પાણીમાં છે એ તમને ખબર પડી જશે. તમે સવાલ પૂછો કે કોણ કોણ ભ્રષ્ટાચારમાં સામેલ છે તો સવાલ એ થાય છે કે ભ્રષ્ટાચારમાં કોણ સામેલ નથી. ઉપરથી કરી અને નીચે સુધીના તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, ચૂંટાયેલા સદસ્યો, સત્તાધીશોના ચૂંટાયેલા તમામ સદસ્યો, તમામ પદાધિકારીઓ પર હું અત્યારેથી ચેલેન્જ ફેંકું છું. બધાને પોતાનું કટ મળતું હશે એટલે જ એ લોકો ચૂપચાપ બેઠા છે. અત્યારે ભ્રષ્ટાચારમાં કોઈ સામેલ ન હોય તો એ માણસ પોતાનો અવાજ ઉઠાવે, જેમ અમે તટસ્થ રીતે કોંગ્રેસ પાર્ટી અવાજ ઉઠાવી રહી છે. હું તો ભાજપના સદસ્યોને પણ કહું છું, મને ખબર છે એમના પણ કોઈ વિકાસના કામો નથી થઈ રહ્યા. તમે પણ અમારી સાથે આવો. તમે પણ નારાજ છો એ હું મીડિયા સમક્ષ હું કહું છું કે મીડિયા સમક્ષ તમે પણ નારાજ છો, પોતાની નારાજગી વ્યક્ત કરો અને જે વિકાસના કામો છે એનામાં અમને સાથ આપો અને આ ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા બનાવવામાં આપણે બધે સાથ સહકાર આપીએ.